એમાં બાપુ હિસાબ બોલો બેઠો બેઠો કરે છે. એક ચોર ચોરી કરવા નીકળે ને બાપુ ઈશ્વરનું સ્મરણ કરીને નીકળે ને તો એને હો ચોરી કરાવે, ઘરધણીને હુરાવી રાખે અને ચોર બાપુ મલકો લેવરાવે છે. તો આપણે સારું કામ કરી છે બાપુ, એની નોંધ ન થાય. ખરેખર જે આ તમે ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપ્યો બધાને ખૂબ ખૂબ આભાર. એક અમારા સાજિંદર એકવાર જોરદાર તાલીઓથી વધાવ્યું, કારણ કે આ અમારો હાથ પગ છે. અમને જો ઉજળા કરતા હોય ને તો આ સાજિંદાઓ છે. જોકે અમારા ઘરના છોકરા છે, પણ નકર અમે આ મોટી મોટી કરતા પણ આ ઉપર અમારે હોમ જેવું હોય એમને ખબર હોય. હા, હું તો મારું ઓલું ઇન્ટરવ્યુ છે એમાં તમે જોઈજો, હું તો કહું કીધું મેં આ બોલતા હું આ મને આવડતું જ નહોતું. આ બોલતા આવડે એમ શીખડાયો. વગાડે ભૂંડી ભાઈ આપણે બોલવું ગાવું કેમ? એટલે મેં કીધું આપણે બોલવાનું ચાલુ કરો, એ ભલે બેરે. શું જરૂર પડે આપણે બોલી દો? બાબુ એવા નડ્યા છે ને શું આપણે વાત કરીએ. મને એમ થાય ઘરે ભલામણ કલાક 5 કલાકે ઘડીનું સણ કરવા આવ્યા, પંખીનો મેળો હમણાં જુદા પડી જાય બાપુ, મોજ કરી લેવાય, દૂધમાં હાકર પડે. અમે ઘરે હું તો જાઉં અમે દરબારું સમજી ગયા. હજી તમને કેમ નથી આંખું પડતી? મને તો એ નથી ખબર પડતી. સાઉન્ડ વાળા ભાઈ સારું સરસ બનાવ્યું ને કે આપણે એમ કે થોડું કામ કરે એ તો બરોબર જ વાગે છે એમ કે ભાઈ થોડુંક આગુ પાછું કર્યું ને અમારું ગળું ખેંચે છે. આ અમે શું અમતા બેઠા છીએ? હવે એકનો એક હોય એટલે આપણે બીજું જ કઈ કહેવાય. એમાંથી તો કોઈ તબલા વાળો કોઈ વગાડનારો હોય તેમ કે આને બે હોય. હવે આનું શું કરવું? પણ બાબુ એવા નડ્યા છે ને શું વાત કરીએ. ભલામણ માણા થઈ જવાની. અમે નહોતા માણા, એ માણ થયા. હવે આવડા માણા છે નથી થતા. બોલો, માણામાંથી બાપુ જાનવર થતા. નકર બાબુ મેં કોઈ કોઈને સલામ નથી કરી, કોઈ કોઈને સીતારામ નથી કર્યા, કોઈ કોઈને 10 રૂપિયા નથી આપ્યા, હું કોઈ કોઈને પગે નથી લાગ્યો. પણ બાપુ એવા સંતનું શરણું મળ્યું ને બાપુ, મારું પરિવર્તન કરી નાખ્યું ને. ક્યારેક ક્યારેક મને નથી ખબર પડતી સારું આ કેવી રીતે આ બધું ફરી ગયું, મને નથી હોતું હજી મને ને કે આ સાધુ સંતો સાંભળે મને એમ થાય કઈ આમાં 50% સાચું હોય છે, બાકી મને આમાં હજી ટપા નથી પડતા. અને હું તો જ્યાં અહીંયા કહું હું કોઈને કઈ કહેતો નથી, હું તો મને સાંભળું છું. હું તો મને કહું કે એ જીવ માણા થઈ જા, જાગી જા ટાણું મળ્યું છે કાલ રે રે. તું સાંભળ ને તું કઈક મજ મારા તમારા ઉપર કયો મારે હક હતો હું તમને કામ કરું. કોઈને કહેતો નથી ગંગા હાલી જાય, પીવો ન પીવો અમારી મોજ. બાકી પીવા જેવું છે. બાકી હું જે કઈ બોલું, જે કઈ આનંદ કરું ને હું મારા માટે, કોઈ પણ ગામમાં મને બોલાવે આનંદ કરું, પણ હું મારા માટે જ આ બાપુ આ રાયડું પાડું છું. કોઈ આખી રાત મેં રાયડું પાડીને મારા બાપ એકાદી રાયડ મારી હા પડશે, બસ આપણો બીજો કોઈ હેતુ નથી. એક ફરમાય છે રામદેવજી બાપાની કઈક વાત ની કે રામદેવજી બાપા હમણાં નીતિન બાપુએ ભજન કર્યું હતું ને કે હરભુજી ને હૈયે હરકપાડ ઘોરલા ચડંતા. બાપુ મેં કીધું એમ બાપુ વાણી છે એમ નામ બળે જ નહીં. ત્યાં જ્યાં વાણી છે ને ત્યાં બે બાપુ વાતું પડી છે. અને જો એમ નામ બનતી હોય તો અત્યારે તો કેટલાય નથી ઉભા વાહન જેવા રખડે છે. પહેલા છે આપણે 40 વર્ષ ત્યાં કોઈ દીધી નથી દેતું. લ્યો શું પૈસા ને ફળ ને કરવો, એ ખૂંટિયા જેવા રખડ. એમ નથી બાપુ. પૈસાથી જો બધું મળતું હોત ને તો બાપુ પૈસા વાળા આપણે હાટું કઈ વધવા ન દે. એમ નથી. બાકી તમે ગમે અહીંયા જાઓ બાપુ આમ જગ્યા થાય આવો થાય ને બાપુ, એમ સમજી લેજો તમારું જિંદગીમાં કઈક માણસના લિસ્ટમાં નામ છે. આ કહે પરમાણદા માણે ફેર એક વિદે ગયો ન વિહરે ને એ પાયે ન પોય. આમો આવ્યો તો આપણે હાલો આપણે બહાર લેવું કપાતર આવ્યો. મારી ઈ પરિસ્થિતિ હતી. એના બદલે બાપુ અત્યારે મને આવો બધા કરે એમ હારું આ ચકોડું કોઈને ફેરી નહીં. ઈશ્વરની બાપુ કૃપા. ઈ રામદેવ બાપાના વાણી ક્યારે બની? હરભુજે હૈયે હરખપાર ઘોડલા ચંતા દીઠ્યા રામા પીરના. રામદેવજી બાપા નો જયારે સ્વધામ જવાનો સમય થયો ને, હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. અને હરભુજી ને એવું કીધેલું, હરભુજી એમને કીધેલું કે જો આ સમય છે, પણ તમારે જેથી જવાનું થાય મને મળ્યા વગર તમે જાતા નહીં. રામદેવજી બાપાએ વચન આપેલું હું તમને મળ્યા સિવાય નહીં જાઉં, મારું વચન છે જાઓ. અને કુદરત ને કહું સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ શક. અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજી બાપા પોતાનું કુટુંબ ભેળું કરી અને આખા કુટુંબને ભેળા કરીને કહે છે કે મારે તમને એક વાત કરવી છે કે મારો સમય થઈ ગયો
અને મારી તૈયારી કરો. પણ બીજી વાત ઈ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયામાં કોઈ બી એક ઈશ્વર કદાચ આવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને એમ કે આ સમાધિ ખોલવી છે, તો ન માનતા. હું તમને આ પ્રત્યક્ષ કહું છું, સમાધિની કોઈ વાત કરે કોઈ ખોલતા નહીં. ત્રીજી પેઢી આવે પીર પાકે, તમારે કોઈ દી રોટલાનું દખ નહીં આવે. આ મારું વચન છે. જાઓ તૈયારી કરી, બધા સહમતી, આ સમાધિ અપાઈ ગઈ. અને આ વાત ઉડતી 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 હરભુજીના કાને પડી. હજી માનતા નથી કે બને જ નહીં. તો વચનનો સિદ્ધ પુરુષ મહાપુરુષ છે, મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, અને મને મળ્યો નથી ની જઈ કેવી રીતે હકે? કે પણ જા. થયા 3.5 દી થયા, પડદે થયા એને 3.5 દિવસ થયા. હરભુજી અમે ન્યા જ હતા. ઈ કે બધી વાત હાજી, પણ કે હું અહીંયા જઉં અને પછી અહીંયા હાકું કરું પછી વાત. ત્યાંથી બાપુ ઘોડા ઉપર ચડે અને પોકરણગઢ આવે અને સીમાડે આવે અને રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે. અહીંયા બાપુ આ બાપુ હરભુજીએ વાણી કરેલી કે હરભુજીને હૈયે કપાર ઘોડલા ચરણતા થયા રામા પીરના. અને હરભુજી કહે છે એમને હરખ માતો નથી. દુનિયા કહે છે કે રામદેવજી બાપા પડદે થઈ ગયા અને આ બેઠા રામદેવજી. આ શું ત્યાં વાતો કરે છે? હેઠે ઉતરી બે ભાઈ પહાડ ભેટે ને ભેટ્યા અને પછી કહે છે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતો ગોળો ટોળો કરીને કહું ભાઈ આ તો જગત છે, ગમે ભલે બે આપણે ઘણા ટાઈમ થી કહુંબો લીધો, કહુંબો બે હેતે ને પ્રીતે ભાઈઓ દુનું ભેટિયાતી કરી કહું તણી મન વાત. હરભુજીને હૈયે હરખ અપાર અહીંયા કહુંબો પીધો અને પછી રામદેવજી હરભુજીને રતન કટોરો, ડાબલી, વીર ગેડીઓ અને અંચળો આ 4 વસ્તુ સમાધિમાં મૂકેલી ઈ હરભુજીને આપે છે. અને હરભુજીને કહે છે હવે તમે ગામમાં જાઓ, હું જઉં ઘોડો ખેલવવા. અને હરભુજી ગામમાં આવે, ચોરે આખો ડાયરો બાપુ શોકગ્રસ્ત બેઠો છે અને બગાડ ઝાટકો ઘોડો આવતો હતો. અને આ ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વિયો ના ઘોડા ઉપર બેસવાની શરમ નહીં આવતી હોય. એટલે અહીંયા આવીને કહે છે કે શું બધા બેઠા છો? ઈ કે શું ભલામણા વાત કરે છે? રામજી બાપા પડદે થઈ ગયા 3 દી 3.5 દી થઈ ગયા. હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા, હું તમે ગાંડ જેવી વાત કરો છો કે આખું ગામ કુટુંબ તું હાચો. અને પછી આ રતન કટોરો, અમલની ડાબલી, વેગેડીઓ આ બધું દેખાડ્યું અને આમને શંકા જાગી. સમાધિ મૂકેલી વસ્તુ હતી અને આમને એમ થયું કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો કે ખોદવું જોવું છે. એ બધા ગયા અને ખોદવાની તૈયારી ત્યાં આકાશવાણી થઈ. હો એ કાબાઓ, મેં તમને હું કીધું હતું તોય તમે મારી વાત ઉપર ભરોસો ન રાખ્યો. હવે હું જઉં છું કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં બાપુ પેલું પીર આપણું ગેબીનાથે પાળિયાદ. આજ બાપુ એવું એક ગામ નહીં હોય આપણું કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, રામદેવજી બાપાનો નેજો ન હોય, રામદેવજી બાપાનું મંડળ ન હોય. બાપુ ગામો ગામ અને ન્યા છે ને બાપુ નકરી રેતી ઉડે છે, જોઈ આવજો. અને રામદેવજી બાપાની વાત જો એના કુટુંબ હોત તો બાપુ આજ રાજસ્થાન હોનાનું હોત. મારા ત્રીજી પેઢી પીર પાકતો હોત પણ નો સમજી ગયા. આપણા જ નથી, આપણા સમજતા થઈ દુનિયા વગર આપણે રોવું પડે છે. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? બાપો. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની ના. પાંડવો ને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. આપડા નડે ને પછી રોદડા નો રોવા, સમજી લેવાનું. ઠાઠા જ આવ્યો હોય તો જ આપણને નડે. બહાર ગામના આપણને ઓળખે ને ગામના નો ઓળખે. અને આપણા જ આપ લોહી પીવે છે. એટલે હું એમ કઉ છું કે મા બાપની સેવા કરો, વ્યસન થી થોડાક હાર્યો અને થોડુંક ભગવાને આપ્યું ને તો કોઈ ગરીબ માણસને કઈ દાન કરો, થોડું ઘણું આપો, બસ. બીજું કઈ કરવાની જરૂર નહીં. બધું ઈશ્વર ગાઢ માગશે. આપણે બહુ ઠેકડા માર જરૂર નથી. મેં મારી લીધા એટલે હું કઉ છું કે એમાં કઈ હવા જ નથી. અને જો એ મારતો હોત ને તો કાં માઇલપા હોત કાં ઉપર હોત, આ નો હોત. હવા જ નથી. આ કૌરવ, આ રામાયણ ને મહાભારત છે ને બાપુ, બે મહાપુરુષ છે. પણ બે ગ્રંથો છે ને એ તમને મને શાન કરે છે. દીકા કેવા હોય, ભાઈઓ કેવા હોય, પત્ની કેવી હોય, દીકરી કેવી હોય, મા બાપ કેવા હોય, કે જોવું હોય તો રામાયણમાં જોવો. અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકી એમ પડે છે નથી દેવું નથી દેવું. તારે બધું એવું નથી દેવું એટલે એમ નો હાલે, નથી દેવું. મને તું ત્યાં લઈને આવ્યો. કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધન ને આ વાત કરી કે 5 ગામ તો દે, 5 ભાઈ ને આમને શું ખાવું?
ઈ કે હોરા નાકે ને એટલું નથી દેવું કે બાજુ પડશે કે બાજુ છે પણ દેવું નથી. ઈ બાજી આલ્યો શું ભલે જીત્યા મારી નાખ્યા હસ્તિનાપુર ની ગાદી લઈ લીધી. કૃષ્ણ પરમાત્મા એના ભેગા હતા પણ એ હવા કેવો લાગ્યો